મિત્રો શું તમને ખબર છે આજથી 2500 વર્ષ પહેલાં લોકો દાંત માટે શું સંભાળ રહેતા હતા? શું તમને ખબર છે આયુર્વેદમાં દાંતની સંભાળ રાખવા માટે શું ઉપાય બતાવવામાં આવ્યા છે? જો તમારો જવાબ ના હોય તો આ વિડીયો તમારા માટે છે। નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું। અને મિત્રો, આયુર્વેદમાં જે દાંતની સારવાર સંભાળ લેવાની ઉપાય બતાવવામાં આવ્યા છે એ વિશે આજે હું વાત કરીશ તમને। આયુર્વેદમાં આચાર્ય ચરક સંહિતાના સૂત્ર સ્થાનમાં જણાવે છે કે આપોથિતાગ્રો દ્વૌ કાલો કષાય કટુતિક્તકમ ભક્ષયે દંત પવનમ દંત માસાન્ય બાધયન નિહંતિ ગંધમ વૈરસ્યમ જીવા દંત આશ્ચર્યમલમ નિકૃષ્ય રુચિ માધત્તે સદ્યો દંત વિશોધનમ। આ બે શ્લોકમાં આચાર્ય ચરકે દાંત માટે તમારે શું સંભાળ રાખવી એના વિશે જણાવ્યું છે। આચાર્ય કહે છે કે આપોથિતાગ્રો દ્વૌ કાલો કષાય કટુ તિક્તકમ, સવારે ઉઠીને પહેલાં શરૂઆતના ભાગમાં જ કષાય કટુ અને તિક્ત મતલબ તુરા કડવા અને તીખા સ્વાદવાળા ઝાડની ડાળખી લેવાની, પતલી ડાળખી લેવાની, એનાથી દાંતણ કરવાનું, ચાવવાનું। કઈ રીતે દાંતણ કરવાનું છે? ભક્ષયે દંત પવનમ દંત માસાન્ય બાધયન, તમે દાંતણ એવી રીતે ચાવો જેથી દાંતના પેઢા પર એને નુકસાન ન થાય, દાંતના પેઢાને નુકસાન ન થાય એ રીતે તમે ચાવો। મિત્રો, જ્યારે આપણે કષાય એટલે તુરા કડવા તીખા સ્વાદવાળા વસ્તુ ચાવશું ને તો એ સ્વાદને કારણે પણ જે મોઢામાં મેલ ચોટેલો હોય છે ને મેલ ઉખડી જાય છે અને સ્વાદ આવે છે। આગળ જતાં આચાર્ય ચરક જણાવે છે કે નિહંતિ ગંધમ વૈરસ્યમ, નિહંતિ ગંધમ, જ્યારે તમે દાંતણ કરો છો તુરા કડવા અને તીખા પદાર્થવાળા એટલે કે બાવળનું દાંતણ કરો, લીમડાનું દાંતણ કરો, કે એવા કોઈપણ જાતના કરંજનું દાંતણ કરો, એવા કોઈ ઝાડની ડાળખીથી જ્યારે તમે દાંતણ કરો છો ત્યારે નિહંતિ ગંધમ, મોઢામાં જે વાસ આવતું છે ને વાસ નીકળી જાય છે। વૈરસ્યમ, મોઢામાં જે અસ્વાદ લાગતો હોય, જે ખરાબ સ્વાદ નીકળી જાય છે। જીવા દંત આશ્ચર્યમ મલમ, જીભનો મળ, મોઢાનો મળ અને દાંતનો મળ એ નીકળી જાય છે। મિત્રો, ખાસ તો આપણે દાંત સાફ કરવાના હોય છે। દાંત સાફ કરવાનો મતલબ દાંત ઉપર જે બધું ટાટર ચોટેલું હોય છે, દાંત ઉપર જે બધું ખાધેલો અનાજ ચોટેલો હોય છે, એકદમ ચોટી ગયો હોય છે તો એને ઉખાડીને કાઢવાનું હોય છે। તો એ દાંત છે, આપણે દાંત સાફ કરવાના છે। કપડાં ધોવા જેવી પ્રક્રિયા નથી કે તમે એને સાબુ લગાડો, ફીણવાળી વસ્તુ લગાડો અને ઘસી નાખો, બ્રશ મારો તો સાફ થઈ જાય। આ આપણા દાંત છે, દાંતને સાફ કરવા માટે તમે જ્યારે તુરા કડવા તીખા સ્વાદવાળા પદાર્થનું ચાવશો તો તમારું મોઢું ચોખ્ખું થઈ જશે। તો એ જ વસ્તુ આચાર્ય ચરકે કીધું છે કે આવા સ્વાદવાળા પદાર્થો ચાવવાથી જીવા દંત આશ્ચર્યમલમ, જીવા દાંત અને આસ્ય એટલે કે મોઢાના મળ નીકળી જાય છે। નિષ્કૃષ્ય રુચિ માધત્તે, એટલે બધા મળને ખેંચીને બહાર કાઢે છે અને રુચિ માધત્તે, સ્વાદની અનુભૂતિ થાય છે, ખાવાની રુચિ થાય છે। તો આવી રીતે દાંતણ કરવાથી ફેર પડે છે। અને કેટલી વખત દાંતણ કરવાનું? દ્વૌ કાલો, દિવસમાં 2 વખત દાંતણ કરવાનું છે, સવારે અને રાત્રે સૂતી વખતે 2 વખત દાંતણ કરો જેથી તમારા દાંત સ્વસ્થ રહેશે અને મજબૂત રહેશે। તો મિત્રો, આવા સાદા ઉપાય કરશો તો પણ તમારે દાંત ટકાવી શકશો અને દાંત મજબૂત રહેશે તો તમે પણ સ્વસ્થ રહેશો। એ જ મિત્રો, આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો। નમસ્કાર।